જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે હું આપની સાથે પહેલાંના જમાનાની વિસરાતે જતી વાનગી એવી બરફી ચૂરમું બનાવવાની રેસીપી શેર કરીશ। આ બરફી ચૂરમું આ રીતે બનાવીશું તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલું પોચું બને છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એક કડાઈમાં 1 વાડકી જેટલું ઘી લઈશું। ઘી ગરમ થાય એટલે એમાં ઘઉંનો કરકરો લોટ ઉમેરીશું। 1 વાડકી ઘીની સામે આપણે 2 વાડકી ઘઉંનો કરકરો લોટ લઈશું અને લોટને સરસ શેકી લેવાનો છે। તો આ રીતે આપણે સતત તવેથો ફેરવતા રહીશું અને સરસ લોટને શેકી લઈશું। જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ લોટ આ રીતે સોફ્ટ થવા માંડશે અને એમાંથી ઘી છૂટું પડવા માંડશે। લોટ શેકતી વખતે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે, એ વાતનું પણ આપણે ધ્યાન રાખીશું। તો જુઓ, સરસ લોટ શેકાઈ ગયો છે, ઘી પણ છૂટું પડતું દેખાઈ રહ્યું છે અને એનો કલર પણ બદલાઈ ગયો છે। તો હવે શેકેલો લોટને એક વાસણમાં લઈ લઈએ। મોહનથાળ બનાવતી વખતે બેસનને જેમ શેકીએ છીએ એ જ રીતે આપણે આ લોટને પણ શેકી લેવાનો છે। હવે આ કડાઈને મેં ધોઈ લીધી છે અને આ જ કડાઈમાં હું ચાસણી બનાવી લઈશ। ચાસણી બનાવવા માટે 1 વાડકી ખાંડ લઈશું અને એમાં અડધી વાડકી પાણી ઉમેરીશું। એટલે કે ખાંડ ડૂબે એટલું પાણી આપણે ઉમેરવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ચાસણીને થવા દઈશું। જેમ જેમ ખાંડ ઓગળશે એમ ચાસણી ઘટ્ટ થવા માંડશે અને ચાસણી ઘટ્ટ થાય પછી એમાં આપણે ચપટી જેટલો ફૂડ કલર ઉમેરી લઈશું। ફૂડ કલર ન ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકાય છે। હવે ચાસણી ઘટ્ટ થવા માંડી છે તો એને આપણે આ રીતે ડીશમાં ટપકું પાડીને અંગૂઠો અને આંગળી વડે ચેક કરવાનો છે કે એમાં તાર બને છે। આપણે અહીંયા 1 તારી ચાસણી બનાવવાની છે, તો હજુ તાર નથી બનતો તો હજુ ચાસણીને થોડી થવા દઈએ। તો જુઓ, હવે ફરીથી પણ આપણે ચેક કરી લઈએ। હવે ચાસણી ઘટ્ટ થવા માંડશે એટલે ચાસણીને બનતા વાર નહીં લાગે। તો જુઓ, હવે અંગૂઠો અને આંગળીની મદદથી આપણે જોઈશું તો જુઓ તાર થવા માંડ્યો છે એટલે કે આપણી ચાસણી બનીને તૈયાર થઈ। તો બરફી ચૂરમું બનાવવા માટે આપણે આ રીતે 1 તારી ચાસણીની જરૂર પડે છે। તો 1 તારી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે એમાં આપણે શેકેલો લોટ છે એમાં ઉમેરી લઈશું। લોટને ઉમેરીને ચાસણી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમને બંધ રાખવાની છે, એ વાતનું પણ આપણે ધ્યાન રાખીશું। તો જુઓ, ચાસણી અને લોટ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। તો હવે એને એક થાળીમાં લઈ લઈશું। થાળીને મેં પહેલેથી જ ઘી વડે ગ્રીસ કરી રાખી છે। તો હવે એક થાળીમાં એને લઈ લઈએ। થાળીમાં સરસ રીતે એને ફેલાવી લઈએ અને હવે સરસ એવું બરફી ચૂરમું આપણું બનીને તૈયાર થઈ ગયું છે। એને ઠંડુ થવા દઈએ। ઠંડુ થાય પછી જ એના આપણે પીસ બનાવવાના છે। તો જુઓ, હવે થોડું ઠંડુ થઈ ગયું છે તો આ રીતે નાઈફ વડે ઊભા અને આડા કટ લગાવી દઈશું। આમાં આપણા મનપસંદ શેપ બનાવી શકીએ છીએ અને હજુ પણ સરસ ઠંડુ થાય પછી જ એમાંથી આપણે પીસ કાઢીએ। આ રીતે આપણે બરફી ચૂરમું બનાવીશું તો ખૂબ જ ઓછા સમયમાં આપણું બરફી ચૂરમું બનીને તૈયાર થઈ જાય છે। હવે આ બરફી ચૂરમાના પીસને આપણે આ રીતે તવેથા વડે હળવે હાથે ખોલી લઈશું। તો સરસ એવું બરફી ચૂરમું આપણું બનીને તૈયાર થઈ ગયું છે। જુઓ, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ બરફી ચૂરમું આપણું બન્યું છે। જુઓ, હવે હું તમને એક પીસ તોડીને પણ બતાવી લઈશ। તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલું સોફ્ટ આ બરફી ચૂરમું બને છે। ચાસણી બનાવવામાં ધ્યાન રાખીશું તો આપણું બરફી ચૂરમું સરસ એવું પોચું બનશે। ચાસણી બનાવતી વખતે ધ્યાન રાખવાનું છે કે આપણે 1 તારી ચાસણી બનાવવાની છે। જો ચાસણી વધારે ઘટ બની જશે તો બરફી ચૂરમું એકદમ કઠણ બની જશે અને 1 તારી ચાસણી થયા પહેલાં જો આપણે શેકેલો લોટ એમાં ઉમેરી દઈશું તો આ રીતે સરસ પીસ બનશે નહીં અને બરફી ચૂરમું છૂટું પડી જશે। મિત્રો, તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ખૂબ જ ટેસ્ટી એવું બરફી ચૂરમું ખાવાની મજા માણીએ।